ડીજીપી વિકાસ સહાય નડિયાદની મુલાકાત લીધી છે। ક્રાઇમ કંટ્રોલ અને વ્યવસ્થાને લઈને ચર્ચા કરાઈ। એસપી કચેરીએ ક્રાઇમ કોન્ફરન્સ યોજી નિવેદન આપ્યું। રાજ્યમાંથી 400 નાસ્તા ફરતા આરોપીઓ ઝડપી પાડ્યા છે। 222 એક વર્ષથી વધુ સમયથી ભાગતા ફરતા હોવાનું પણ ડીજીપીએ જણાવ્યું છે। મહિનામાં 2 વખત પબ્લિક મીટિંગ કરીએ છીએ તેવું કહ્યું। 13 તુજકો અર્પણ અંતર્ગત 25 કરોડની વસ્તુઓ પાછી આપી છે। સાથે જ સાયબર ક્રાઇમ ફ્રોડમાં ₹13.35 કરોડ લોકોને પરત કર્યા હોવાનું જણાવ્યું। અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। 4500 જેટલા અસામાજિક તત્વોને પાસા દરખાસ્ત કરાયા છે। સાથે જ ઘૂસણખોરી કરનાર બાંગ્લાદેશીઓ વિરુદ્ધ પણ અભિયાન ચલાવાયું છે અને 2 દિવસમાં આશરે 6500 શંકાસ્પદ બાંગ્લાદેશીને ઝડપી પાડવામાં આવ્યા છે। ગુજરાત પોલીસ સુરક્ષા વ્યવસ્થા જાળવવા કટિબદ્ધ હોવાનું ડીજીપીએ જણાવ્યું। જણાવતા ખૂબ આનંદ થાય છે કે મોટા ભાગની જે અમદાવાદ શહેર હોય કે સુરત શહેર હોય કે વડોદરા હોય 4 પોલીસ કમિશનરેટ તમામ જિલ્લાઓમાં ગયા માસમાં ક્રાઇમ અંકુશમાં રહ્યા છે। ક્રાઇમના ફિગર ઉપર હું જવા માંગતો નથી, કેમ કે અમે લોકો બધા એમ માનીએ છીએ કે પોલીસની કામગીરીની જે વ્યવસ્થાઓ છે, પોલીસની કામગીરી કરવાની જે શૈલી છે, જે કાર્ય પદ્ધતિ છે, એ બધું વ્યવસ્થિત કઈ રીતે થાય, એ બધું સુદૃઢ કઈ રીતે થાય અને કઈ રીતે વધુ અસરકારક, પરિણામલક્ષી અને પ્રજાલક્ષી કામગીરી ગુજરાત પોલીસ તરફથી થાય એ અંગે વધારે ચર્ચાઓ કરવામાં આવે છે। ગુજરાત પોલીસ તરફથી ક્રાઇમને કંટ્રોલ કરવા માટે, લો એન્ડ ઓર્ડર અંકુશમાં રહે તે માટે, પ્રજાલક્ષી સિટીઝનશીપ ઓરિએન્ટેડ કામગીરી થાય એ માટે, અસામાજિક તત્વો વિરુદ્ધ લાલ આંખ કરીને કેમ કડક રીતે અસરકારક કાર્યવાહી કરીએ એ માટે, અને છેલ્લે અત્યારે આપણે જે મેં વાત કરી કે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે ગુજરાત પોલીસ તત્પર છે અને આજની ક્રાઇમ કોન્ફરન્સમાં એ તમામ બાબતો પર ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા કરવા